હેલો એવરીવન, કેમ છો બધા? મિલ્સ બાય યદીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ મેંગો શ્રીખંડ. 3 જ વસ્તુથી આ શ્રીખંડ રેડી થઈ જશે. મેં અહીં 2 કપ દહીંમાંથી તૈયાર કર્યો છે આ શ્રીખંડ અને ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી બન્યો છે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં આ રીતે એક સ્ટ્રેનર લઈશું, એની ઉપર મસલિન ક્લોથ મૂકીશું અને દહીં લઈશું. દહીં તમારે મોડું લેવાનું છે અને આ રીતે પોટલી વાળીને ઉપર ઢાંકણ ઢાંકીને ઉપર વજન મૂકી દેવું. તો એને આખી રાત રાખશો તો આ રીતનું ઘટ્ટ દહીં થઈ જશે. તો આ રીતે ચમચાની મદદથી એને સારી રીતે ચાળી લઈશું. મેં અહીં વિસ્કર યુઝ કર્યું છે. તમારી પાસે ના હોય તો હાથવાળો વિસ્કર બી યુઝ કરી શકો છો. એને સારી રીતે ફેટી લેવાનું છે તો એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે. હવે મેં અહીં કેરી લીધી છે તો આ રીતે કટ કરીને તેનો પલ્પ બનાવી લઈશું. હવે તેમાં આપણે એડ કરી લઈએ. મેં અહીં 1 કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે. તમારે આમાં દળેલી ખાંડ જ યુઝ કરવાની છે. ત્યારબાદ આપણે એડ કરીશું ડ્રાયફ્રૂટ્સ. તેના માટે મેં પિસ્તા, કાજુ, બદામ તેને ચોપ કરી લીધા છે, એ એડ કરી લઈશું. હવે આમાં ઇલાયચી પાવડર 1/4 ટીસ્પૂન જેટલો એડ કરીશું. તમે સ્કીપ બી કરી શકો છો જો તમને આ ફ્લેવર ના ગમતો હોય તો. હવે મેં આમાં કેસરવાળું દૂધ એડ કર્યું છે. તમારે કેસરને દૂધમાં થોડીવાર માટે પલાળીને રાખવાનું છો તો સરસ આવું કલર આવી જશે. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે સતત હલાવવાનું છે એટલે થોડી વારમાં જ એકદમ સરસ શ્રીખંડ આપણો તૈયાર થઈ જશે. તો શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની પ્લેટિંગ કરી લઈએ. તો એક પ્લેટમાં આ રીતે આપણે નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો શ્રીખંડ રેડી છે. એકદમ સરસ એવો થીક અને ક્રીમી છે. આ રીતે કેસરવાળા દૂધથી ગાર્નિશ કરીશું. આ પાર્ટ તમે સ્કીપ બી કરી શકો છો. હવે આપણે ચોપ કરેલા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું. હવે ગાર્નિશ કરીશું કટ કરેલી કેરીથી. એકદમ આપણી પ્લેટિંગ બહુ જ ખૂબ જ સુંદર દેખાશે. તો તમારા ઘરે પણ મહેમાન આવતા હોય તો આ રીતે ગાર્નિશ કરીને આપો તો બહુ જ સરસ દેખાશે. હવે આપણે તેને 2 થી 3 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું અને પછી તેને સર્વ કરીશું. ફૂલ રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દીધી છે તો તમે એકવાર ચેક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.